ઉદાહરણ નંબર 44 ની હવે વાત કરીશું. ધારો કે f x થી y વિધેય છે. f x થી y વિધેય છે. x પર સંબંધ કેપિટલ R એ R બરાબર એવી f of a બરાબર f of b દ્વારા આપેલ છે. ગણ x ઉપર સંબંધ R વ્યાખ્યાયિત છે. કેવી રીતે વ્યાખ્યાયિત છે? R બરાબર ab. a અને b માટે f of a બરાબર f of b થવું જોઈએ. f of a બરાબર f of b થાય તો સંબંધ માન્ય ગણાશે. આ એ સામ્ય સંબંધ છે કે નહીં તે ચકાસવાનું છે. અહીંયા કીધું નથી કે સાબિત કરો સામ્ય સંબંધ છે કે નહીં આપણે જોઈશું. ઓકે, તો અહીંયા લખીશું અહીં f x થી y વિધેય છે. f x થી y વિધેય છે. કેપિટલ x પર સંબંધ કેપિટલ R એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. R બરાબર લખીશું એવી R બરાબર એવી f of a is equal to f of b. f of a is equal to f of b. સામ્ય સંબંધ માટે સૌપ્રથમ તો આપણે સ્વવાચક ચેક કરીશું. ઓકે, આપણે સૌપ્રથમ જોઈશું સ્વવાચક. તો અહીંયા a અને b છે. સમજો, a અને b છે. સ્વવાચક માટે આપણે શું લઈએ છીએ? a લઈ લેવાનું. બંને સમાન કરી દેવાનું. a માટે શું થવું જોઈએ? a તો f of a, b તો f of b. બંને બાજુ a હોય તો f of a બરાબર f of a થાય. f of a બરાબર f of a થાય તો a belongs to R થઈ જાય. હવે સ્પષ્ટ હોવું જોઈએ કે f of a બરાબર તો f of a થવાનું. f of a બરાબર તો f of a થવાનું. તો આપણે લખીશું પ્રત્યેક સ્મોલ a belongs to કેપિટલ X. કેપિટલ X ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે માટે પ્રત્યેક સ્મોલ a belongs to કેપિટલ A માટે શું થઈ જશે? f of a બરાબર f of a. f of a બરાબર f of a. therefore પ્રત્યેક સ્મોલ a belongs to કેપિટલ A માટે f of a બરાબર f of b હોય તો a belongs to R આવે. f of a બરાબર f of a હોય તો a belongs to કેપિટલ R આવશે. ઓકે, તો therefore R a belongs to R આવે તો લખી દઈશું R a સ્વવાચક છે. R a સ્વવાચક છે. ઓકે, હવે આપણે વાત કરીશું સમમિતની. તો સમમિતની આપણે વાત કરીએ તો સમમિતમાં આપણે શું કરીએ છીએ? AB belongs to કેપિટલ R લઈશું અને એના માટે BA belongs to કેપિટલ R સાબિત કરીશું. ત્યાં લખીશું પ્રત્યેક સ્મોલ ab belongs to કેપિટલ X માટે સ્મોલ ab belongs to કેપિટલ A માટે જો AB belongs to કેપિટલ R લઈશું પહેલા AB belongs to કેપિટલ R. સ્મોલ ab belongs to કેપિટલ R હોય AB belongs to કેપિટલ R હોય તો આ શરતનું એને પાલન કર્યું હશે. એટલે કે f of a બરાબર f of b થઈ જશે. f of a બરાબર f of b થઈ જશે. ઓકે, હવે આપણે લાવવાનું શું છે? ba belongs to R એટલે કે f of b બરાબર f of a સાબિત કરવાનું છે. તો f of a બરાબર f of b હોય તો f of b બરાબર f of a લખાય. f of b બરાબર f of a લખાય. ઓકે, તો f of b બરાબર f of a તો આપણે લખીશું therefore ba belongs to કેપિટલ R. ba belongs to કેપિટલ R. ab belongs to કેપિટલ R માટે ba belongs to કેપિટલ R થાય છે. ઓકે,
તો therefore લખીશું therefore RA સમિત છે, RA સમિત છે. હવે જોઈશું પારંપરિક. ઓકે. તો પારંપરિકમાં આપણે શું કરીશું? AB belongs to capital R, BC belongs to capital R લઈશું. AB belongs to capital R, BC belongs to capital R લઈશું અને એના માટે AC belongs to capital R સાબિત કરીશું. તો અહીંયા લઈશું प्रत्येक प्रत्येक ABC belongs to capital X માટે, प्रत्येक ABC belongs to X માટે AB belongs to capital R, AB belongs to R અને BC belongs to capital R, BC belongs to capital R હોય તો હવે ધ્યાન આપજો, AB belongs to capital R હોય, AB belongs to capital R હોય તો શું થશે? f of a બરાબર f of b થશે, f of a બરાબર f of b થશે અને bc belongs to capital R છે, bc belongs to capital R છે તો f of b બરાબર f of c થશે. ઓકે, તો f of a બરાબર f of b અને f of b બરાબર f of c એટલે કે આ રીતે લખાય છે પર f of a is equal to f of b, f of a is equal to f of b is equal to f of c. ઓકે, તો therefore આપણે આવું લખી શકીશું therefore f of a બરાબર f of c, f of a બરાબર f of c. ઓકે, અને જો f of a બરાબર f of c આવે તો શું લખાશે? therefore AC belongs to capital R થઈ જશે. ઓકે, AC belongs to capital R થઈ જશે. ઓકે, આપણે લખીશું therefore AB belongs to capital R, AB belongs to capital R અને BC belongs to capital R માટે, BC belongs to capital R માટે AC belongs to capital R, AC belongs to capital R. therefore RA પારંપરિક છે, therefore RA પારંપરિક છે. હવે આ સ્વવાચક છે, સમિત પણ છે અને પારંપરિક પણ છે, એટલે કે આ કેવું થઈ જશે? હવે therefore RA સામ્ય સંબંધ છે, આપણે એવું કહી શકીએ. therefore capital RA સામ્ય સંબંધ છે, કેપિટલ RA સામ્ય સંબંધ છે. उदाहरण नंबर 45 ની વાત કરીએ. उदाहरण नंबर 45 ની વાત કરીએ. ગણ કેપિટલ R પર નીચે આપેલ દ્વિક ક્રિયાઓમાંથી કઈ દ્વિક ક્રિયા જૂથના નિયમને અનુસરે છે અને કઈ દ્વિક ક્રિયાઓ સમક્રમી છે તે નક્કી કરો. આ બે દ્વિક ક્રિયાઓમાંથી કઈ સમક્રમી છે અને કઈ જૂથના નિયમને અનુસરે છે તે આપણે નક્કી કરવાની છે. ઓકે, તો પહેલી દ્વિક ક્રિયા છે a b = 1. અહીંયા ચેક કરો, આ બાજુ તો a અને b છે જ નહીં, એટલે કે આ અચળ દ્વિક ક્રિયા છે. તમે કોઈ પણ ઘટક લેશો, 1 2 લેશો તોય જવાબ 1 આવશે, 2 3 લેશો તોય જવાબ 1 આવશે. કોઈ પણ જવાબ આનો ફિક્સ થઈ ગયો, અચળ થઈ ગયો, એક જ આવશે. 3 2 લેશો તો એક જ આવશે, 10 12 લેશો તો જવાબ આનો એક જ લખવાનો. તો સ્પષ્ટ વસ્તુ છે કે a b હશે તો જવાબ એક આવશે અને b a હશે તો જવાબ એક જ આવશે. 2 3 હશે તો જવાબ એક આવશે, 3 2 હશે તો જવાબ એક આવશે. 1 2 નો જવાબ એક અને 2 1 નો જવાબ પણ એક. ટૂંકમાં ક્રમના નિયમનું પાલન થશે નહીં, તો સમક્રમી થશે. તો લખીશું અહીંયા નંબર 1 a b = 1. प्रत्येक AB belongs to capital R.
બંને દરેક ક્રિયાઓ r ઉપર વ્યાખ્યાયિત છે ઓકે તો આપણે લખીશું અહીં प्रत्येक AB belongs to capital R માટે प्रत्येक AB belongs to capital R માટે શું થશે A star B is equal to B star A is equal to 1 થશે અથવા આ રીતે લખીએ A star B is equal to 1 is equal to B star A કોઈ પણ હશે કોઈ પણ તમે R માંથી કોઈ પણ બે ઘટક લેશો જવાબ એક જ આવશે એટલે કે A star B બરાબર B star A થશે therefore લખીશું સ્ટાર A સમક્રમી છે સ્ટાર A સમક્રમી છે ઓકે તો બીજા નંબરે જોઈશું જૂથનો નિયમ ઓકે A star B equal to 1 प्रत्येक AB belongs to capital R पहली बात કરીશું સમક્રમી જૂથના નિયમની હવે વાત કરીશું તો જૂથના નિયમમાં પણ આ રીતે આપણે થશે ઘટકો લઈને સાબિત કરશો તો એને ડાયરેક્ટ લીધા વગર આપણે સાબિત કરી તો આ રીતે થશે જો ડાયરેક્ટ ઘટક લીધા વગર પણ આપણે સાબિત કરી શકીશું ABC belongs to capital R માટે આપણે લખીએ પહેલા એને B નું જૂથ બનાવીએ આ રીતે A star B બરાબર હંમેશા એક જ થશે ઓકે કોઈ પણ બે વચ્ચે સ્ટાર હશે જવાબ તો એક જ આવશે A star B બરાબર 1 સ્ટાર C ઓકે હવે કોઈ પણ હશે C ની જગ્યાએ તમે કોઈ પણ ઘટક લેશો 2 લેશો 3 લેશો કોઈ પણ હંમેશા બેના વચ્ચે સ્ટાર હોય એટલે જવાબ કેટલો આવવાનો જવાબ એક જ આવવાનો ફિક્સ એક જ આવશે કોઈ પણ બે ઘટક વચ્ચે સ્ટાર હોય તો જવાબ એક જ આવશે ઓકે એ પ્રમાણે A star B star C ले लिए A star B star C ले लिए तो B star C ની જગ્યાએ પણ શું આવશે એક જ આવશે તો A9 A star B star C ની જગ્યાએ 1 થઈ જશે ઓકે વળી પાછો સ્ટાર આવે એટલે વળી પાછો જવાબ તો એક જ લખી દેવાનો ઓકે A B C ની કિંમત તમે કોઈ પણ લેશો R માંથી કોઈ પણ લેશો આ જ વસ્તુ થવાની છે જવાબ ફાઇનલ જવાબ તો એક જ આવવાનો છે therefore લખીશું A star B star C equal to A star B star C A star B star C okay therefore સ્ટાર A જૂથના નિયમનું પાલન કરે છે સ્ટાર A જૂથના નિયમનું પાલન કરે છે ઓકે બીજા નંબરમાં હવે આપણે જોઈશું A star B is equal to A plus B by 2 प्रत्येक AB belongs to capital R ओके तो આપણે અહીંયા ઘટકો લઈશું ચલો અહીંયા આપણે ઘટકો લઈને આપણે સાબિત કરીશું તો સમક્રમીની આપણે વાત કરીએ સમક્રમીની આપણે વાત કરીએ તો આપણે લઈ લઈએ 2 સ્ટાર 3 સ્ટાર શું કહે છે સમજો સ્ટાર શું કહે છે જે બે વચ્ચે સ્ટાર હોય એ બેનો સરવાળો ઉપર એ બેનો સરવાળો ભાગ્યા 2 કરીશું ત્યાં લઈએ છે 2 + 3 upon 2 2 + 3 upon 2 એટલે કે 5 upon 2 આ રીતે ઓકે એ પ્રમાણે લઈએ 3 સ્ટાર 2 લઈ લઈએ 3 સ્ટાર 2 લઈ લઈએ તો વળી બધું સેમ જ વસ્તુ 3 + 2 જે બે વચ્ચે સ્ટાર હશે બેનો સરવાળો upon 2 થઈ જશે ઓકે તો અહીંયા જવાબ શું થઈ જશે 5/2 ઓકે કોઈ પણ a અને b ની કિંમત belongs to R માંથી તમે લેશો તો આ વસ્તુનું પાલન થવાનું છે A star B બરાબર શું થશે A plus B by 2 થઈ જશે અને B star A બરાબર શું થશે B પેલો રાખીશું B વત્તા A by 2 ઓકે હવે આ બે વસ્તુઓ સમાન જ છે A plus B by 2 કે B plus A by 2 સમાન જ છે એટલે કે આ રીતે થઈ જશે A star B equal to A plus B by 2 is equal to B plus A by 2
इज इक्वल टू b स्टार a સ્ટાર b બરાબર b સ્ટાર એ થવાનું છે a અને b ની કિંમત r માંથી કોઈ પણ લેશો આ કન્ડિશન પાલન થશે ઓકે આપણે લખીશું therefore સ્ટાર એ સમક્રમી છે આ રીતે therefore 2 સ્ટાર 3 બરાબર 3 સ્ટાર 2 therefore સ્ટાર એ સમક્રમી છે સ્ટાર એ સમક્રમી છે બીજા નંબરમાં જૂથનો નિયમ લઈશું આપણે બીજા નંબરમાં જૂથનો નિયમ લઈશું તો જૂથના નિયમમાં આ રીતે લઈશું 2 સ્ટાર 3 સ્ટાર 4 ઓકે તો 2 સ્ટાર 3 ની જગ્યાએ આપણે લખીશું 5 ભાગ્યા 2 અથવા આ રીતે 2 + 3 2 + 3 બાય 2 સ્ટાર 4 આ રીતે 2 + 3 બાય 2 એટલે 5 ભાગ્યા 2 આવી ગયા 5 ભાગ્યા 2 સ્ટાર 4 5 બાય 2 સ્ટાર 4 વળી પાછું સ્ટાર આવે તો સ્ટારના નિયમ પ્રમાણે 2 નો સરવાળો a + b ભાગ્યા 2 તે પ્રમાણે અહીંથી હશે 5 ભાગ્યા 2 + 4 આ 2 નો સરવાળો 5/2 + 7/3 હશે ઓકે હવે અહીંયા આપણે લસા લઈશું તો શું થશે લસા લઈએ આપણે અહીંયા 2 લસા આવશે તો 5 × 2 આ તરફ જશે 8 2 લસા લીધેલો નીચે આવશે તો થઈ જશે 4 ઓકે ત્યાં જવાબ આવશે 13/4 13/4 ये प्रमाणे लगे 2 स्टार 3 स्टार 4 आ रीते तो 2 स्टार 3 स्टार 4 लेकिन 3 + 4 3 + 4/2 થઈ જશે ઓકે 3 + 4/2 2 સ્ટાર અહીંયાથી જશે 7 7/2 7 ભાગ્યા 2 વળી પાછો સ્ટાર આવ્યો तो आ बेनो सरवाळो કરી દઈશું 2 + 7/2 નીચે બાય આ પ્રમાણે આ ઉપર 2 લસા લઈએ તો અહીંયા ગુણાશે તો 4 + 7 4 + 7 2 લસા લીધો નીચે જશે તો 4 થઈ જશે તો થઈ જશે 11/4 અહીંયા 13/4 અહીંયા 11/4 બંને જવાબ ભિન્ન છે એટલે કે જૂથના નિયમનું પાલન થતું નથી લખીશું therefore 2 સ્ટાર 3 સ્ટાર 4 not equal to 2 સ્ટાર 3 સ્ટાર 4 therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી ઉદાહરણ નંબર 46 હવે જોઈએ ગણ એ બરાબર આપેલ છે ગણની અંદર 1 2 3 ગણ એ બરાબર 1 2 3 થી તેના પરના એટલે કે ગણ એ પરના છે તમામ એક એક વિધેયોની સંખ્યા શોધો એટલે કે ગણ એ થી એ પરના તમામ એક એક વિધેયોની આપણે સંખ્યા શોધવાની છે હવે સમજો કોઈ પણ ગણથી એના એક ગણ પરના એક એક વિધેયની સંખ્યા શોધવી હોય તો પહેલા ગણમાં કેટલા ઘટક છે લઈ લેવાના આ રીતે ધારો કે અહીંયા ગણમાં કેટલા ઘટક છે નંબર ઓફ એ બરાબર છે 3 ઘટકો છે ઓકે તો એથી એ પરના એક એક વિધેયોની સંખ્યા કેટલી થઈ જાય એના ઘટકો કેટલા છે ગણની અંદર 3 ઘટકો હોય તો 3 ફેક્ટોરિયલ થઈ જાય એ પ્રમાણે કદાચ જો વ્યાપ્ત વિધેય
a થી a પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા क्या a થી a પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા क्या તો એ પણ સેમ એટલા જ થશે 3 ફેક્ટોરિયલ થઈ જશે તો પણ એ પણ સેમ આ જ રીતે 3 ફેક્ટોરિયલ થશે એ બંને કે એક એક અને વ્યાપ્ત બંને કે a થી a પરના એક એક અને વ્યાપ્ત બંને હોય તેવા વિધેયોની સંખ્યા એ પણ કેટલી થઈ જશે એ પણ 3 ફેક્ટોરિયલ થશે આવું ક્યારે થાય આ બંને સમાન હોય ત્યારે સમજજો a થી 1 પરના હોય કોઈ પણ ગણથી એના એક ગણ ઉપરના એક એક વિધેયોની સંખ્યા કે તો એના ઘટકો લઈ લેવાના કેટલા ટોટલ કેટલા ઘટક છે એટલા ફેક્ટોરિયલ વ્યાપ વિધેયની સંખ્યા પણ એટલી જ થઈ જશે એક એક અને વ્યાપ બંને હોય એની સંખ્યા પણ એટલે જ ફેક્ટોરિયલ થઈ જશે અહીંયા સ્પષ્ટ વસ્તુ છે આપણે આગળ પણ ઉદાહરણની અંદર જોઈ ગયા છીએ કે એકના એક જ ગણ પરના એક એક જે વિધેય એક એક હોય એ ઓટોમેટિક કેવા થવાના વ્યાપ્ત થવાના આપણે આગળ એની ચર્ચા કરી છે ખબર હોય તો ધારો કે a થી a પરના આ રીતે હોય તો તમે વિધેય એક એક બનાવવા જશો આને તમે જો વિધેય એક એક બનાવવા જશો ઘટકો સમાન હશે તો વિધેય એક એક બનાવવા જશો તો ઓટોમેટિક વ્યાપ્ત થઈ જશે અને વ્યાપ્ત બનાવવા જશો તો ઓટોમેટિક આપમેળે જે વ્યાપ્ત બનાવવા જશો તો આપમેળે એક એક પણ થઈ જશે ઘટકોની સંખ્યા સમાન હશે તેમની વાત છે આ તરફનો ગણ અને આ તરફ ગણના ઘટકોની સંખ્યા સમાન હોય ત્યારે આ જ વસ્તુ થવાનું એટલે કે અહીંયા એક એક જેટલા વિધેય છે એ બધા વ્યાપ્ત થવાના છે ઓકે તો પણ જો કદાચ આ રીતે હોય a અને b ગણ અલગ અલગ હોય a ગણ કઈ અલગ હોય b ગણ અલગ હોય અને એમ કે a થી b પરના એક એક વિધેયની સંખ્યા તો પછી આ રીતે નહીં આવે એ અલગ રીતે આવશે આ ક્યાંની વસ્તુ છે જે તે ગણથી જે તે ગણ ઉપરના હોય ત્યાંની ધારો કે આ રીતે છે ધારો કે ગણ b બરાબર લઈએ a b c d ગણ b બરાબર લઈએ a b c d તો નંબર ઓફ b કેટલા થયા 4 ઘટકો છે તો b થી b પરના એક એક વિધેયોની સંખ્યા કેટલી થાય 4 ફેક્ટોરિયલ થાય b થી b પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા પણ કેટલી થાય 4 ફેક્ટોરિયલ થાય ને b થી b પરના એક એક હોય અને વ્યાપ્ત હોય એવા વિધેયોની સંખ્યા પણ કેટલી થઈ જશે એ પણ 4 ફેક્ટોરિયલ થશે જે તે ગણની વાત હોય ત્યારે આ વસ્તુ લાગુ પડશે ઓકે તો અહીંયા લખીશું અહીં ગણ कैपिटल A बराबर 1 2 3 ओके therefore number of A equal to 3 therefore A થી A પરના એક વિધેયોની સંખ્યા 3 તો 3 ફેક્ટોરિયલ થઈ જશે is equal to 3 ગુણ્યા 2 ખબર છે ફેક્ટોરિયલ માં તો આપણે આ રીતે કરીએ છીએ એક લખવાના કોઈ ફરક નહીં પડતો જે કે 6 આવશે આપણે અહીંયા એક એક વિધેયોની વાત કરી છે આપણે નોંધની અંદર એક્સ્ટ્રા ની અંદર લખી દઈશું વ્યાપ્ત અને એક એક અને વ્યાપ્ત બંને હોય તેની પણ વાત કરી દઈએ તો નોંધની અંદર લખી દઈશું નોંધ a થી a પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા ઓકે અહીંયા ચલો આ રીતે લખીએ નંબર ઓફ a ફેક્ટોરિયલ લખીએ એટલે વધારે ખ્યાલ આવશે નંબર ઓફ a ફેક્ટોરિયલ એટલે કે 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ઇક્વલ ટુ 6 a થી a પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા બરાબર પણ સેમ એ રીતે થશે નંબર ઓફ a ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે કે 6 a થી a પરના એક એક અને વ્યાપ્ત બંને હોય
તેવા વિધેયોની સંખ્યા બંને હોય તેવા વિધેયોની સંખ્યા એ પણ નંબર ઓફ એક ફેક્ટોરિયલ એટલે કે 3 ફેક્ટોરિયલ બરાબર 6 થઈ જશે ઓકે ટૂંકમાં અહીંયા તમને જે ગણ આપેલો હોય આપેલા ઘટકોની સંખ્યા જોવાની છે બરાબર એ પ્રમાણે પછી એક એક વિધેય કહેશે તો પણ એટલા ફેક્ટોરિયલ વ્યાપ્ત કહે તો પણ એટલા ફેક્ટોરિયલ એક એક તને વ્યાપ્ત બંને કહે તો પણ એ જ પ્રમાણે એટલા ફેક્ટોરિયલ થશે